તો ગુડ મોર્નિંગ, જય માતાજી। કારખાને તો હું આવી ગયો છું। ગાડી હજી મારી ખાલી કરે છે, હાંજે ખાલી કરી નથી। જોઈ લ્યો, હું અહીં કારખાને જ છું, કેમ કે મારો તો ટાઈમ 8:30 કે 9 વાગે આવી જવાનું હોય। પછી આ હજી ગાડી હજી ખાલી કરે છે। અને આજના મારે ફેરાનું તો કોઈ જાતનું કાંઈ સેટિંગ છે નહીં। હવે અહીંથી ખાલી જવાનું થાય છે કે ભરીને જવાનું છે એ કાંઈ ખબર નથી, કેમ કે રાતે તો માલ ધોવાણો છે। હવે એ પાર્ટીનો માલ અર્જન્ટ છે દેવાનો કે બીજાનો, એ મને હજી કાંઈ સેટિંગની ખબર નથી। શેઠે વાત કરું પછી ખબર પડે। કાંઈ વાંધો નહીં, અહીંથી ભરીને જવાનું થાય તો ત્યાંથી ખાલી આવવાનું થાય, એવું જ છે। મિત્રો, ગાડી તમારી ખાલી થઈ છે અને હું હિસાબ લખતો હતો। બધી લખાઈને હવે કમ્પ્લીટ થઈ ગયું છે। આ લોકો પાછળ ગાડી ખાલી કરે છે, કેમ કે આ મારે કાયમી લખવું જરૂરી છે, નકર ભૂલાઈ જાય છે। કંઈક ભૂલાઈ જાય ને તો ખોટા આપણે આગો પાછું થાય, એ ન કરાય। એના કરતાં કાયદેસર બધું લખાઈ જાય કાયમી, તો આ લોકોને પૈસા દેવામાં મને મજા આવે અને ભૂલાઈ ન થાય। એટલે એ રીતના બધું સેટિંગ હોય। ગાડી સાફ કરવાની છે, ધોવી જોશે, કેમ કે ગરમી તો અટામાં ડેકીમાં બેસીને બધું લખીએ એટલે ગરમી તો એટલી થાય જ। કાંઈ વાંધો નહીં, બધું સેટિંગ કરી લઈ સાઈડ ને। તો ગાડી તો મારી ખાલી થઈ ગઈ છે, હવે આ લોકો ભરવાનું ચાલુ કરશે હમણાં। તો જો આપણે આ ડેલામાં લગાડીને ભરવાની છે। હવે એ ડેલામાં હમણાં લગાડી દઉં, પછી ભરવાનું ચાલુ કરી, કેમ કે હજી કલાક તો બીજી જશે, વાંધો નહીં। ગાડી તો મેં અત્યારમાં 1 નંબર સાફ કરી લીધી છે, અંદરથી બહાર બધી વ્યવસ્થિત જો ચમકાવી દીધી છે। અંદરથી ને બધે કાયદેસર સાફ થઈ ગયો છે, 1 નંબર। બસ હવે આપણે તમે મિત્રો 1 નંબર સાફ થઈ ગઈ છે બધેથી, હાવ ક્લિનિંગ। કેમ કે પછી હું હાથ ધોઈ આવ્યો અને ગાડી મારી હવે ભરાવા આવી છે, એટલે હવે આપણે જેતપુર બાજુ નીકળશું। કેમ કે સવારમાં લેટ થઈ ગયું સાહેબ, બહુ જ આ લોકોએ ગાડી રાઈતે ખાલી નથી કરી। જોઈ છે હવે કેટલા વાગે છે, જોઈ લ્યો। સાફ બધી દરવાજા બધું કાયદેસર કર્યું છે, કેમ કે આખી ગાડી ધોવાનો તો વારો ક્યારે આવે, જ્યારે કામ બંધ હોય ને ત્યાં, ત્યાં સુધી ન આવે। કાંઈ વાંધો નહીં, અત્યારમાં હાલો હું તો જેતપુર જાઉં છું, જેતપુર બતાવું તમને। અત્યારે વાગે છે અને ફેરો ભરીને તો વહી આવ્યો છે। હવે મારે જમવા જાઉં છું, જો કારખાને આવી ગયો છું। કેમ કે વિડીયો બનાવવાનો ટાઈમ એમ નથી મળ્યો કે કાલના ઓલા 2 પાટલા મારા જે ફવાણા છે ને એ ગોતવામાં જતો હું હોન્ડા લઈને આખો દી। કેમ કે આ લોકોએ ગાડી ખાલી કરીને ભરી અને હું મારા પાટલા ગોતતો હતો। કેમ કે આ બધું લોચા થાય ને એટલે કાંઈ બધું આપણું સેટિંગ હોય એ બધું વિખાઈ જાય। વાંધો નહીં, હાલો બપોર પછીનું કઈ રીતના છે, માલ ભરવાનો છે કે નહીં, હમણાં 5 વાગે આવું પછી ખબર પડે। અટાણે તો મારી આગળ કંઈ સેટિંગ છે નહીં, ચાલો જમી આવે। અત્યારે વાગ્યા છે 7:30 અને હજી કાંઈ મારા ફેરાનું સેટિંગ આવ્યું નથી। હું ઘરે જ છું અમે, તો મેળી ઉપર ચડીને જોયું હતું। જોઈ લે, મારી મેળીની પાછળ ખેતર છે, ખેતર ને આ અમારા ઉપર અમે રૂમ બનાવ્યો છે અને હું અહીં બેઠો છું। જોઈ છે હવે ફેરાનું સેટિંગ આવે છે કે નહીં, આવે તો જવાનું થાય, નકર પછી કાલ સવારે। જોઈ લે અમારું ગામડું, ગામડામાં રહેવાની મજા જ કંઈક અલગ છે। ને આ ગિરનાર જે આ બાજુ નહીં છે, જેતપુર બાજુ એને ખબર છે આ ગિરનાર ક્યાં છે। અને આ તો અમારો આંબો છે જ વાડામાં, અમારે કેરીઓ એમાંથી ને જ અમે લઈએ છીએ કટકી કરવા માટે। અને જે આ મકાનનું કામ તો અમારે ચાલુ જ છે, જે બાથરૂમનું બધું જો ડેલો કરવાનો છે અને ઓલી બાજુ છોકરા રમે છે। જોઈ છે હવે જવાનું થાય તો ઠીક છે, નકર પછી કાલ સવારે। ચાલો મિત્રો, અત્યારે વાગે છે 9:15, હું જમી કાઢીને ઘરેથી વહી આવ્યો છું। મારે ગાડી ખાલી કરવા જવાની છે, ખાલી માલ અત્યારે ભરવાનો નથી, ખાલી કરીને ખાલી વહી આવવાનું છે। અને સોફર આજે હાલવાનું છે, ખાલી શુક્રવાર હે ને એટલે આજે નાઇટમાં જ છે।
કેમ કે માલ અર્જન્ટ હોય એટલે ડિલિવરી દેવા ગમે ત્યારે જવું પડે. રાઈટ કે દિવસે જવાનું ન હોય, 12 વાગે ફોન કરે તો 12 વાગે જવાનું હોય. તો જઉં છું હવે હું રાઈતે કેટલા વાગે પાછો આવું છું. શું છે પછી ત્યાંથી આપણો વ્લોગ એન્ડ કરશું. રાઈટ લો.